નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નબો સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે આપણું ચેપ્ટર નંબર છે 12 વનસ્પતિમાં પ્રજનન, એના વિશે આપણે વાત કરીએ છીએ। એમાં આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં પેજ નંબર 136 સુધી જોયું હતું। આજે તમારી જે ટેક્સ્ટ બુક છે એનું તમારે પેજ નંબર 137 જોવાનું છે। તો એમાં જો લિંગી પ્રજનન એટલે કે કોને કહેવાય એના વિશે આપણે જોઈએ। આગળ જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે લિંગી અને અલિંગી પ્રજનન આપણે એની જે વ્યાખ્યા હતી એ જોઈ ગયા છીએ। તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો। તમે જાણો છો કે પુષ્પ એ વનસ્પતિના પ્રજનન અંગ છે। પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ શું છે તો કે માદા પ્રજનન અંગ છે। ત્યારે તમે ધોરણ 6માં હતા ત્યારે પુંકેસર અને સ્ત્રીકેસર વિશે શીખી ગયા હતા। એક સરસવ જાસૂદ પેન્ટિનિયાનું પુષ્પ લેવાનું છે અને તેના શું કરવાના છે તો કે પ્રજનન અંગો અલગ અલગ કરવાના છે। તેના પુંકેસર અને સ્ત્રીકેસરનો શું કરવાનો છે તો કે અભ્યાસ કરવાનો છે। એક ફૂલ માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર જ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે। એટલે કે જે પુષ્પ હોય છે કાં એક જ લિંગી હોય છે, કાં એમાં શું હોય છે પુંકેસર હોય છે અથવા સ્ત્રીકેસર એ નર હોય છે અથવા શું હોય છે તો કે માદા હોય છે। જે ફૂલો સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને શું કહેવામાં આવે છે તો કે દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે। એટલે કે એકલિંગી ધરાવતા હોય છે એમાં શું હોય છે કાં પુંકેસર હોય છે અને કાં સ્ત્રીકેસર, અને જે આ દ્વિલિંગી હોય છે એમાં બે હોય છે સ્ત્રીકેસર અને પુંકેસર। મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પ ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ અને પેન્ટિનિયા દ્વિલિંગી પુષ્પ ધરાવે છે। તમને એવું કહેવામાં આવે કે એકલિંગી પુષ્પના ઉદાહરણ આપો અને દ્વિલિંગી પુષ્પના ઉદાહરણ આપો તો તમે આ વસ્તુ લખી શકો। તમારું જે પાછળ સ્વાધ્યાય આપેલું છે એમાં તમને આ પ્રશ્નો છે એ તમારે શું કરવાનો છે, જે ગણિત તમે સાયન્સની પાકી બુક બનાવેલી છે એમાં તમારે લખવાનો રહેશે। જો પરાગાશય, તંતુ અને પુંકેસર હોય એમાં કયા કયા તત્વ છે તો કે પરાગાશય અને તંતુ। પછી સ્ત્રીકેસર છે એમાં તમે નીચે જોઈ શકો છો કે એમાં શું છે પરાગાસન, પરાગવાહિની, અંડકો અને અંડાશય છે। બંને નર અને માદા એકલિંગી પુષ્પ એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે। શું તમે પરાગાશય અને પુંકેસર તંતુને ઓળખી શકો છો? પરાગાશય પરાગરજ ધરાવે છે જે નર જુન્યો ઉત્પન્ન કરે છે, અને સ્ત્રીકેસર હોય છે પરાગાસન અને પરાગવાહિની અને અંડાશય ધરાવે છે। એટલે કે સ્ત્રીકેસર શું ધરાવે છે અને પુંકેસર શું ધરાવે છે એ એના વિશે છે। માદાજન્યુ અથવા અંડકોષનું અંડકમાં ઉત્પન્ન થાય છે અને લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક શું થાય છે તો કે ફલિતાંડ બને છે। પરાગનયન કોને કહેવામાં આવે છે તો એના વિશે જોઈએ। સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક શું ધરાવતું હોય છે તો કે કવચ ધરાવતું હોય છે, તેને સુકાઈ જતાં અટકાવે છે। પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા શું કરે છે તો કે વહન પામે છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરાગનયન અને પરાગનયન કેવી રીતના એમાં રક્ષણ કરે છે। તેઓના શરીર ઉપર પરાગરજ લઈને જાય છે। કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। પરાગાશયમાંથી પરાગરજનું શું થાય છે તો કે પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે। એટલે કે પરાગનયન કોને કહેવામાં આવે છે તો કે પુષ્પનું પરાગરશન ઉપર સ્થાપિત કરવું એનું શું કહેવામાં આવે છે તો કે પરાગનયન કહેવામાં આવે છે। પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે? સ્વપરાગનયન કહેવામાં આવે છે। એટલે કે પરાગનયન કોને કહેવામાં આવે છે અને સ્વપરાગનયન કોને કહેવામાં આવે છે એની તમે વ્યાખ્યા જોઈ શકો છો। એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા જ અન્ય છોડના પુષ્પના પરાગરશન પર સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે તો કે પરાગનયન કહેવામાં આવે છે। નીચે જો તમે આકૃતિ જોઈ શકો છો કે ફલન કેવી રીતના એટલે કે ફલિતાંડનું નિર્માણ કેવી રીતના થાય છે। ફલન કોને કહેવામાં આવે તો એના વિશે આપણે જોઈએ। જન્યુના એટલે કે સંયુગ્મનથી રચાતા કોષને શું કહેવામાં આવે છે તો કે ફલિતાંડ કહેવામાં આવે છે। નરજન્યુ અને માદાજન્યુનું શું થાય છે તો કે સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે। ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં શું થાય છે તો કે વિકાસ થાય છે। જો તમે એ આકૃતિ અને બી આકૃતિ જોઈ શકો છો, સફરજનનો ઊભો શું કરવાનો છે તો કે છેદ, અને જે બદામ છે એ પણ તમે જોઈ શકો છો।
ફળ અને બીજનું નિર્માણ એટલે કે ફલન અને અંડાશય ફળમાં શું કરે છે તો કે પરિણમે છે। પુષ્પનો બીજો ભાગ શું થાય છે તો કે ખરી પડે છે। ફળ એ પાકી ગયેલું એટલે કે પરિપક્વ પામેલું શું છે તો કે અંડાશય છે। અંડકોષમાંથી બીજ નિર્માણ પામે છે। બીજ રક્ષણાત્મક શું ધરાવે છે તો કે બીજાવરણ એટલે કે ભ્રૂણ ધરાવે છે। કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે। તમે જો સફરજન અને નારંગી કેટલાક ફળો શું હોય છે કઠણ હોય છે એટલે કે શુષ્ક હોય છે। એને તમે શું કહી શકો છો તો કે ફલનનું જે ઉદાહરણ છે એમાં તમે લઈ શકો છો એને। પછી બીજનો ફેલાવો કેવી રીતના થાય છે તો કે એના વિશે આપણે જોઈએ। કુદરતમાં એક જ પ્રકારના પુષ્પ જુદી જુદી જગ્યાએ શું થાય છે તો કે એક જગ્યાએ જો લીમડાનો છોડ હોય છે અથવા ગુલાબનો છોડ હોય છે તો એક જ જગ્યાએ હોય છે ના, એ ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ। તો એનું કારણ શું છે તો કે કુદરત દ્વારા જે પુષ્પ છે જુદી જુદી જગ્યાએ શું કરે છે તો કે ઉગી નીકળે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે। ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયા હશો કે કેટલાક બીજ અથવા ફળ તમારા કપડાને શું થાય છે તો કે ચોંટી જાય છે। તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતના ચોંટે છે। જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા ઉપર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે શું વિચારશો કે અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે। એટલે કે જો આપણે પૃથ્વી ઉપર જગ્યા છે શું છે તો કે એકદમ ઓછી છે અને જો આપણને ખબર છે કે જગ્યા માટે શું થાય છે તો કે પ્રતિસ્પર્ધા થાય છે। એટલે કે જગ્યા માટે આપણે ખૂબ પૈસા આપવા મળે છે મકાન બનાવવું હોય તો। એટલે જ આપણે કુદરતી રચના એવી છે કે જો જ્યાં પુષ્પ હોય છે એક જ જગ્યાએ જો ઉગવા માંડે તો એ જગ્યા છે આખો વિસ્તાર શું થશે એ આખો વિસ્તાર જંગલ વિસ્તાર થઈ જશે। તો એમાંથી જે બીજી વસ્તુ ખનિજ છે એવી બધી વસ્તુ ત્યાંથી મળતી હોય તો ત્યાં રહેવા લાયક જગ્યા ન હોય તો આપણને એ બધી વસ્તુ મળી શકે નહીં અને એ જગ્યાનો ભાવ પણ શું થઈ જાય તો કે વધુ થઈ જાય। અને ક્યારેક શું થઈ જાય તો કે વૃક્ષો પણ કાપી નાખે છે પોતાના જે સ્વાર્થ હોય એના માટે ઘણા લોકો। અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે। પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે શું થઈ છે વૃદ્ધિ ન જ પામે। વનસ્પતિના બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે। તે વનસ્પતિ અને કુંપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારની સ્પર્ધા અટકાવે છે। તે વનસ્પતિ નવી વસાહતમાં બહોળો ફેલાવ કરવાની તક આપે છે। એટલે કે એક જ જગ્યાએ નહીં પણ આખો જે આપણો વિસ્તાર હોય એમાં બધે એ વનસ્પતિ શું થઈ છે તો કે ફેલાવો કરે છે। બીજ અને ફળ એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે। પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, તમને એવું કહેવામાં આવે કે પાંખોવાળા જે બીજ છે તો એના તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો સરગવો અને મેપલ। તમે નીચે જો આકૃતિ છે એમાં પણ જોઈ શકો છો કે એ કોને કહેવાય પક્ષ એટલે કે પાંખો અને બીજ છે એ ક્યાં છે એ જોઈ શકો છો। પછી ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ આંકના અને સૂર્યમુખીના રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી શું કરે છે તો કે ફેલાઈ શકે છે। જો એ જે પવન આવે છે એના કારણે જો સૂર્યમુખીના જે બીજ હોય છે એ પવન દ્વારા શું કરે છે દૂર દૂર સુધી ફેલાય છે અને બીજ એના શું થાય છે બીજી જગ્યાએ રોપાય છે। સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણ સ્વરૂપમાં શું પામે છે તો કે વિકાસ પામે છે, જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે। ઉદાહરણ તરીકે ગાડરિયું, યુરેનિયા। કેટલાક બીજનું વિકર્ણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે। આ બીજ પિતૃ વનસ્પતિમાંથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે જે એરંડા અને બાલ્સમમાં જોવા મળે છે। ગાડરિયું જો કોને કહેવાય તમે નીચે જે ઉદાહરણ છે એ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે આ 12મું ચેપ્ટર છે પૂરું થાય છે। આના પછીનો લેક્ચર હશે એમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરશું। થેન્ક યુ।